નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત ગદ્યપાઠ 15 જયઃ પરાજયો વા એ પાઠ આપણો અધૂરો છે. આગલા પિરિયડમાં આપણે જોયું. હવે આ પિરિયડની અંદર આપણે એનો આ ગદ્યપાઠનો ચોથો પેરેગ્રાફ જોઈશું. એ પહેલાં સંધિયુક્ત શબ્દો સાથે હું વાંચીશ. સહ પ્રત્યવદત અહમ અસ્ય દેશસ્ય એકઃ સૈનિકઃ વિગતેષુ કતિપયેષુ માસેષુ બહૂનાં દેશાનાં પરસ્પરં યુદ્ધम् અભવત તત્ર વિવિધાनि શસ્ત્રાણि પ્રયુક્તાनि તસ્માत् કારણાत् જલમ સ્થલમ વાયુઃ પ્રાણિનઃ ઇત્યેવં બહુવિધં જગત વિવિધરૂપેણ પ્રભાવિતम् अस्ति. કિમ તે કથયામિ શસ્ત્રાસ્ત્ર નિર્ગતૈઃ પ્રદૂષિતૈઃ સર્વં વસ્તુ જાતમ પ્રદૂષિતમ વિસ્મયમ ચ સંજાતમ અસ્ય સરોવરસ્ય જલમપી એતસ્માદ્ દેવ કારણાत् સગરમ અસ્તિ. અત્રંત્યં જલમ પીત્વા પીત્વા મદીયામાં એષા સ્થિતિઃ સંજાતા. મદીયઃ પુત્રઃ ઇદમેવ જલમ પીત્વા વિગતદૃષ્ટિઃ ગંભીરે કૂપે પતિતો મૃતશ્ચ. મદીયા ભાર્યા વિસ્મયસ્ય વાયોઃ પ્રભાવેન નિરુદ્ધ શ્વાસા દિવમ ગતા પ્રતિદિનમ જલસ્યાસ્ય પાનેન ગત પ્રાણાન જીવાન પશ્યન ભોક્તભોગઃ અહમ અત્ર સ્થિત્વા પશુ પક્ષી માનવાન અસ્ય જલપાનાત વારયામિ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેરેગ્રાફને શબ્દશઃ સમજીશું. સહ તેણે પ્રત્યવદત પ્રતિવત્તા અવદત પ્રતિ એટલે ફરી, અવદત એટલે કહ્યું. અવદત એ હસ્તન ભૂતકાળનું રૂપ છે. અહમ હું, અસ્ય આ, દેશસ્ય દેશનો, એકઃ એક, સૈનિકઃ એટલે સૈનિક છું, વિગતેષુ વીતેલા, કતિપયેષુ કેટલાક, માસેષુ મહિનાઓમાં, બહુનામ અનેક, દેશાનામ દેશોનું, પરસ્પરમ પરસ્પર, યુદ્ધમ એટલે યુદ્ધ, અભવત એટલે થયું, એ પણ હસ્તન ભૂતકાળનું રૂપ છે. તત્ર ત્યાં, વિવિધાની જુદા જુદા, શસ્ત્રાણી શસ્ત્રો, પ્રયુક્તાની પ્રયોજાયેલા, તસ્માત તે કારણાત કારણથી, જલમ એટલે પાણી, સ્થલમ સ્થળ, વાયુ વાયુ, પ્રાણીનઃ પ્રાણીઓ, ઇત્યેવમ ઇતિ વત્તા એવમ, ઇતિ એટલે એમ ને એવમ એટલે આ પ્રમાણે, બહુવિધમ અનેક પ્રકારે, જગત જગત, વિવિધ રૂપેણ જુદા જુદા રૂપે, પ્રભાવિતમ અસ્તિ પ્રભાવિતમ વત્તા અસ્તિ, પ્રભાવિતમ એટલે અસરગ્રસ્ત થયેલું, અસ્તિ એટલે છે, કિમ એટલે શું, ને તે એટલે તે, કથયામી એટલે હું કહું છું. પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે. શસ્ત્રાસ્ત્ર શસ્ત્ર વત્તા અસ્ત્ર એટલે શસ્ત્ર અને અસ્ત્રોમાંથી નીકળેલા, શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા, પ્રદૂષિતૈઃ પ્રદૂષણોથી, સર્વમ બધી, વસ્તુ જાતમ વસ્તુઓ બધી જ વસ્તુઓ, પ્રદૂષિતમ પ્રદૂષિત, વિસ્મયમ ઝેરી, ચ એટલે અને, સંજાતમ એટલે થઈ, અસ્ય આ, સરોવરસ્ય સરોવરનો, જલમેન પાણી, અપી પણ, એતસ્માત એવ આ એતસ્માત આ કારણથી જ, એતદ આ કારણથી, કારણાત કારણથી જ, સગરમ અસ્તિ સગરમ વત્તા અસ્તિ, સગરમ એટલે ઝેરીને, અસ્તિ એટલે છે. અત્રત્યમ અહીંનું, જલમ પાણી, પીત્વા એ સંબંધક ભૂતકૃદંતનો રૂપ છે. ત્વા પ્રત્યય લગાડવાથી સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય ત્વા. પીત્વા પીને, પીત્વા પી પીને, મદ્યા મારી, એષા આ, સ્થિતિ સ્થિતિ, સંજાતા એટલે થઈ, મદીયઃ મારો, પુત્ર પુત્ર, ઇદમ એવ આ જ, ઇદમ એટલે આ ને એવ એટલે જ, જલમ પાણી, પીત્વા પીને, વિગત દૃષ્ટિ એટલે દ્રષ્ટિ ગુમાવી, ગંભીરે ગંભીર ઊંડા,
કૂપે કૂવામાં પતિત પડ્યો મૃત ચ મૃત વત્તા ચ એટલે અને મૃત એટલે મૃત્યુ પામ્યું. મદિયા મારી ભાર્યા પત્ની વિષમસ્ય એટલે વિષમ વત્તા અસ્ય, વિષમ એટલે ઝેરી, અસ્ય એટલે આ, વાયુના પ્રભાવથી નિરુદ્ધ શ્વાસા એટલે શ્વાસ રૂંધાવાથી, દિવમ ગતા એટલે મૃત્યુ પામી. પ્રતિદિનમ રોજે રોજ જલસ્ય પાણી, અસ્ય એટલે આ, રોજે રોજ આ પાણી, પાનેન પીને, ગત પ્રાણાન એટલે જીવોને ગુમાવતા, જીવોને ગત પ્રાણાન ગુમાવતા, પશ્યન એટલે જોતા, ભુક્ત ભોગઃ જેણે આ તકલીફો ભોગવી છે તે, અહમ અત્ર, અહમ એટલે હું ને અત્ર એટલે અહીં, સ્થિત્વા રહીને, પશુ પક્ષી માનવાન પશુ પક્ષીઓ અને મનુષ્યોને, અસ્ય આ જલપાનાત પાણી પીવાથી, વારયામી એટલે અટકાવું છું. હવે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફનું હું ભાષાંતર બોલીશ. તેણે ફરી કહ્યું, હું આ દેશનો એક સૈનિક છું. વીતેલા કેટલાક મહિનાઓમાં ઘણા દેશોનું પરસ્પર યુદ્ધ થયું. ત્યાં જુદા જુદા શસ્ત્રો પ્રયોજાયેલા. તે કારણથી પાણી, સ્થળ, વાયુ, પ્રાણીઓ એમ અનેક પ્રકારે જગત વિવિધ રૂપે અસરગ્રસ્ત થયેલું છે. તે હું કહું છું, શસ્ત્રો અને અસ્ત્રોથી નીકળેલા પ્રદૂષણોથી બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે. આ સરોવરનું પાણી પણ આ જ કારણથી ઝેરી છે. અહીંનું પાણી પી પીને મારી આ દશા થઈ. મારો પુત્ર આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવી અને ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી. રોજે રોજ આ પાણી પીને જીવો ગુમાવતા જોતા, તે હું જેણે આ તકલીફો ભોગવી છે તે હું અહીં રહીને પશુ પક્ષીઓ અને માનવોનો પશુ પક્ષીઓ અને મનુષ્યોને આ પાણી પીવાથી અટકાવું છું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પેરેગ્રાફ તરફ આગળ વધીશું. અર્જુન વૃત્તાંતમ એતત શ્રુત્વા પુરાતનીય અસ્ય મહાભારતાભિધસ્ય યુદ્ધસ્ય પરિણામં સ્મૃતિપથ માનયતિ સ વિચારયતિ યત તદા બહૂનાં જનાનાં સંહારઃ સંજાતઃ તેન ચ પરિવારેષુ આપદાનાં પરંપરા પ્રવર્તિતા પરંતુ જલવાયુ ભૂમ્યાકાશા આદયો મહાભૂતાઃ તથૈવ શુદ્ધાઃ આસન તે જીવાનાં કૃતે યથા પૂર્વમ ઉપયોગિનઃ એવાસન સંપ્રતિ યદ્યહં પશ્યામિ તત અધિકં શોચનીયમ અસ્તિ કિમયમ અધુના પ્રવર્તિતઃ માનવસ્ય જયઃ અસ્તિ પરાજયો વા એવં સશોકઃ અર્જુનઃ અપીતજલઃ એવ ગૃહીત ચિંતિતઃ પુનઃ સ્વર્ગમ પ્રત્યાવર્તત આવર્તત. અર્જુન, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ 5મા પેરેગ્રાફને શબ્દશ સમજીશું. અર્જુનનો વૃત્તાંતમ એતમ, સંધિ છૂટી પડશે, વૃત્તાંતમ વત્તા એતમ, આ, વૃત્તાંતમ એટલે વૃત્તાંત, શ્રુત્વા સાંભળીને, પુરાતનીય વત્તા અસ્ય, આ પુરાતનીય, અસ્ય એટલે આ, પુરાતનીય એટલે પહેલાના, મહાભારતા અભિધસ્ય મહાભારત નામના, યુદ્ધસ્ય યુદ્ધના, પરિણામને, સ્મૃતિપથ આનયતિ એટલે યાદ કરે, સ્મૃતિ એટલે યાદ કરે છે,
સ તે વિચારયતિ વિચારે છે યત કે તદા ત્યારે બહુનામ ઘણા જનાનામ લોકોનો સંહાર સંજાત એટલે થયો તેન તેથી ચ એટલે અને તેથી પરિવારે શું પરિવારોમાં આપદાનામ આપત્તિઓની પરંપરા પ્રવર્તિતા એટલે પ્રવૃત્તિ પરંતુ જળ એટલે પાણી વાયુ ભૂમ્યા આકાશ આદયો એટલે ભૂમિ આકાશ આદયો ભૂમિ એટલે જમીન આકાશ આદયો એટલે વગેરે મહાભૂતા વત્તા તથૈવ તો તથૈવ એટલે તથા વત્તા એવ પંચમહાભૂતો પણ તથૈવ તે પ્રમાણે તથા એટલે તે પ્રમાણે ને એવ એટલે જ તે પ્રમાણે જ શુદ્ધ આસન એટલે હતા તે જીવાનામ જીવોના કૃતે એટલે માટે યથાપૂર્વમ પહેલાની જેમ યથા એટલે જેમ પૂર્વમ એટલે પહેલાની જેમ ઉપયોગી એવાસન એ વત્તા આસન એવ એટલે જ ને આસન એટલે હતા સંપ્રતિ અત્યારે યદ વત્તા અહમ યદ એટલે જે ને અહમ એટલે હું પશ્યામી એટલે જોઉં છું તે અધિકમ એટલે વધારે શોચનીયમ અસ્તિ એટલે શોચનીયમ એટલે વિચારવા યોગ્ય અસ્તિ એટલે છે કિમ વત્તા અયમ એટલે આ ને કિમ એટલે શું અધુના અત્યારે પ્રવર્તિત એટલે પ્રવર્તેલા માનવસ્ય જય એટલે માણસનો જય અસ્તિ જય છે વા એટલે કે ને પરાજય એટલે પરાજય એવમ આ પ્રમાણે સશોક શોક સાથે અર્જુન અપિત જલહ પાણી પીધા વગર એવ એટલે જ ગૃહિત ચિંતિત એટલે ચિંતા લઈને ગૃહિત એટલે લઈને ને ચિંતિત એટલે ચિંતા લઈને પુનઃ ફરી સ્વર્ગમ એટલે સ્વર્ગમાં પ્રત્યાવર્તત એની સંધિ છૂટી પડતા પ્રતિવત્તા આવર્તત એટલે પાછો ને આવર્તત એટલે ગયો. હવે આ 5મા પેરેગ્રાફનું ભાષાંતર બોલીશ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. અર્જુનનો આ વૃત્તાંત સાંભળીને પહેલાના મહાભારતના યુદ્ધના પરિણામને યાદ કરે છે. તે વિચારે છે કે તે વખતે ઘણા માણસોનો સંહાર થયો અને તેથી પરિવારોમાં આપત્તિઓની પરંપરા પ્રવર્તી, પરંતુ જળ, વાયુ, જમીન, આકાશ વગેરે મહાભૂતો પણ તે પ્રમાણે જ શુદ્ધ હતા. તે જીવોના માટે પહેલાની જેમ ઉપયોગી જ હતા. અત્યારે જે હું જોઉં છું તે વધારે વિચારવા યોગ્ય છે. શું આ અત્યારે પ્રવર્તેલો માનવનો જય છે કે પરાજય? પ્રશ્નાર્થ. આ પ્રમાણે શોક સાથે અર્જુન પાણી પીધા વગર જ ચિંતા લઈને ફરી સ્વર્ગમાં પાછો ગયો. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો 15મો પાઠ પૂરો થાય છે અને શબ્દાર્થ, ભાષાંતર અને પ્રશ્નોના જવાબ તમારે પાકા ચોપડામાં લખવાનું છે અને સાથે સાથે આપણે વાંચવાનું પણ છે. પેરેગ્રાફનું ભાષાંતર, સંધિ બધું જ તમારે કરવાનું છે.